કો જુ હાય કરો બધાને હાય એ કેવું જોઈ રહ્યો છો બોલને જોવે છે જય બબલુ પિયુ યુરોપ જાય છે ચલો આવું છે મારી જોડે આવું છે હે બેન આવું છે એમ પૂછો હું આવું ફોઈ હું આવું એ પૂછી જો કોઈને અહીંયા જો ભાઈ હા યુરોપમાં ફૂલ ચોરના દીકરાઓ છે ફૂલ ચોરના દીકરાઓ મારી મમ્મી રોટી મળે હા રોટલી મળે છે બે છે ભાખરી છે થેપલા છે ભેળ આપો અને રોટલી અને એક સબ્જી સારી આપી દો ગુડ મોર્નિંગ રાતના અમારે ફ્લાઇટ છે સવારે આ બધું જ આયુષીનું પેકિંગ છે હા તારું કર્યું ત્યારે તે ના બતાવ્યું મારું કંઈ જ નથી આમાં વેટ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સો સવાર પડી ગઈ છે અને આવતીકાલે મિડનાઇટમાં અમારી યુરોપની ફ્લાઇટ છે એટલે આજનો આખો દિવસ હેક્ટિક જવાનો છે અમારી પેકિંગ ચાલુ છે તૈયારી નથી કરી હવે ચાલુ કરી આપણે બધા Yes. બધું પેક કરીશું વજન સામાન આયુષીનો બહુ જ છે એ તમને બતાવશે કે એનો કેટલો સામાન છે Yes. ઓકે ગાઈસ સો ગાઈઝ અહીંયા ઘડી બધો સામાન વિફરાયેલો પડ્યો છે આમાં મારા કપડાં છે આમાં શેમ્પૂ કન્ડિશનર આમાં મેકઅપ છે અને બધું હવે ગોઠવવાનું છે આની અંદર ગાઈઝ અમારો નાસ્તો પેક થઈ રહ્યો છે એઝ યુરોપમાં બિલકુલ પણ જમવાની બહુ જ તકલીફ હોય છે એટલે જો આ કેળાની વેફરો પછી આ શું છે સોયા સ્ટીક ભાખરી બિસ્કિટ બધો નાસ્તો ફૂલ લઈને જવાનો છે યસ એ આદિત્ય પેલું રેડી ટુ ઈટ નું લાવવાનું બાકી રહી ગયું છે હજી આ બધી વસ્તુઓના બોક્સો કાઢી લઈએ ભાખરીના બોક્સો અને ચાના બોક્સો બધું કાઢી લેવું પડશે ખાલી એક જ બોક્સ રાખવાનું એક બોક્સ રાખ ખાલી જે ખાધેલું સો ગાઈઝ ઘરે ઓલમોસ્ટ થોડી બધી પેકિંગ થઈ ગઈ છે તમે મારો હાલ જોઈ શકો છો બહુ જ થાક લાગી ગયો છે પણ યુઝ્યુઅલી બધી પેકિંગ એવરી ટાઈમ મારી લાસ્ટ મિનિટ પર થતી હોય છે મતલબ જવાના કહેવાય ને કે કલાક 2 કલાક પહેલાં બટ આ વખતે સવારથી જ સરસ પેકિંગ થઈ ગઈ છે સો થોડુંક સાંજે રિલેક્સ રહેશે બિકોઝ મોર્નિંગ મિડનાઇટ 2:30 જેવું અમે લોકો એરપોર્ટ જવા માટે નીકળવાના છીએ તો યા ઓલમોસ્ટ પતી ગયું છે હવે નાનું થોડું બધું લેવાનું બાકી છે જે હવે હું લઈશ અને ફરી એને સાંજે સેટલ ડાઉન કરીશું બટ કપડાં છે આ છે તે છે એ બધી જ વસ્તુ ઓલમોસ્ટ સોર્ટેડ છે સો યા થોડુંક હવે સારું લાગે છે કે દર વખતના જેમ એન્ડ મુમેન્ટ સુધી અમારું પેકેજિંગ પેકિંગ નથી ચાલુ યા સુપર એક્સાઇટેડ તો ગાઈ સ્ટુડિયો ઉપર આવી હતી થોડું કામ હતું એ કરી લીધું છે અને હવે આ બધાને કહી દઉં છું સ્ટાફવાળા બધા બોલો રાઈશુ દીદી હવે જઈએ છે ને તો ધ્યાન રાખજો સલૂનનું સારું બરાબર છે કારણ કે હું જ્યારે બી ફરવા જાઉં ને ત્યારે પાછી આવું ત્યારે કંઈક નવું કાંડ કરીને મૂકેલું હોય જે મારા આઈને સીધો સ્ટ્રેસ લેવાનો ચાલુ થઈ જાય બહુ જ નેક્સ્ટ લેવલ સ્ટ્રેસ આવે એવું કામ કરે છે આ બધા ભેગા થઈને મારી ગેરહાજરીમાં એટલે આ વખતે પ્લીઝ ધ્યાન રાખજો કે એવું કંઈ થાય નહીં બરાબર અને થોડું પ્રેક્ટિસ કરજો કામ કરજો સરખું અને આવજો રજા ના પાડતા હા તું તો રજા પર જતી રહે વાંધો નહીં બકા મોબાઈલ લઈને જજે એટલે એડિટિંગ આપણું ચાલુ રહે બકા બરાબર સાંભળ્યું ને મનીષા બેન ક્યાંય ફરવા ના જતા રહેતા મનીષા સાંભળ્યું ને સરખા રિપ્લાય આપજે ઇન્સ્ટાગ્રામમાં કયા કપડાં પહેર્યા છે મેડમે મેડમનું આ વન પીસ ક્યાંનું છે ક્યાં ફરવા ગયા છો કેટલાનું છે એવું બધા પૂછે છે એટલે અમે લોકો નહીં હું નહીં પણ આ તનિષા મેડમ તમને રિપ્લાય આપતા હોય છે इंस्टाग्राम में और मोनिका क्या बोलेगी अभी तेरे को क्या बोलना है मोनिका तो कोई मिस करूँ અમે તમે મિસ કરશું શું હોય અમે તમને મિસ કરીશું તું કઈ મિસ કરે નહીં બકા તને તો રાહત મળશે કે હાઈસ કે હાઈસ હે મોનિકા અને કંઈ બી જો થાય ને મને ફોન કરજો કારણ કે અહીંયા બીજું કોઈ એવું વ્યક્તિ નથી કે જે મારી ગેરહાજરીમાં સરખો નિર્ણય લે અને સરખો કોલ લે બરાબર છે એટલે તકલીફ પડે ને તો મને કહી દેજે તનિષા તને કહી દઉં છું તું નહીં કહે ને તો તારી બજાઈશ મોય નહીં આ તો મોનિકાને ભરોસે ના રહેવાય મોનિકાએ તો લાસ્ટ ટાઈમ ખબર છે ને શું કર્યું તું શું કર્યું તું तूने ढूंढा ही नहीं था मेरा कागज चोरी हो गया था सब
तो तूने सुबह स्टाफ को बुलाया भी नहीं, तूने एफर्ट्स भी नहीं लगाए थे कुछ, मैंने आके एफर्ट्स लगाए और मैं कागज सब खोए हुए ढूंढ के लाई, ठीक है। तो अभी इस बार ऐसा कोई पंगा ना नहीं होना चाहिए। ટેન્શન ના લેશો, તમે બિંદાસથી ફરો, અમે છીએ અહીંયા. એ જ તકલીફ છે, તમે છો અહીંયા, તમે છો બધા અહીંયા ભેગા એકલા બિગ બોસ ઘરની અંદર બિગ બોસ ના હોય એટલે શું થાય? ઝઘડા, તોફાન, પછી પેલું ચાલ ના મોજ મસ્તી ના થાય અહીંયા પેલું થાય, બે જણા કરે ને પોલિટિક્સ ચાલુ થઈ જાય છે અહીંયા સીધી આ બધા ટીમ મેમ્બર્સ જોડે। અને આ મોનિકા તો કશું બોલે જ નહીં, ઉપર ના જોવે અને નીચે ના જોવે, તો એનું જ કર્યા કરે। એટલે મહેરબાની કરીને ધ્યાન રાખવું મારા સલૂનનું, મારા બાળકનું। ભલે મારું બાળક 10 વર્ષનું થઈ ગયું છે, થઈ જવા આવ્યું છે, બટ ઇટ ડઝન્ટ મીન કે એને એકલું મૂકી દઈએ આપણે, राइट गाइस? तो प्लीज टेक केयर, ठीक है मोनिका? थोड़ा ध्यान देना मोनिका। ठीक है। और सबको रिप्लाई देना इंस्टाग्राम पे, ये दे रही है कि नहीं ध्यान देना, और मेरे को मैसेज आ जाना चाहिए, नहीं तो तेरी रजा हो जाएगी। छुट्टी मैं तेरा छुट्टी लगा दूंगी, ठीक है गाइस? चलो बाय बाय, हैप्पी जर्नी, थैंक यू। કોનો ફોન આવે? ફોન આવી જશે, ફોન અને મેસેજ પણ આવી જશે, બરાબર? ફોન કરી દેજો, મેસેજ કરી દેજો, કારણ કે અહીંયા ઘડી આ બધું બહાર કરાવડાવવાનું છે સરખું, આ બધું છાપડા બાપડા કદાચ કઢાવડાવશે એ લોકો, રિનોવેટ કરશે ત્યારે। ચલો ધ્યાન આપજો થોડું સરખું। બાય બાય। સો ગાઈઝ હવે હું નીકળી રહી છું નેક્સ્ટ કામ માટે, થોડો નાસ્તો બી લેવો છે એના માટે જઈ રહી છું। સો ગાઈઝ અમે ફાલ્ગુનીમાં પહોંચી ગયા છીએ અમારો નાસ્તો લેવા માટે, અને ઓલમોસ્ટ નાસ્તો આવી ગયો છે, બટ થોડુંક રેડી ટુ ઈટનું લેવાનું હતું, પેકેજીસ, તો એ બી જોઈશું, બીજું બધું બી જોઈશું। છોલે 2 આપી દો, પછી આ MTRના જીરા રાઈસ અને પેલું બીજું આવે છે ને દાલ, એમાં ખાલી જીરા રાઈસ આપણા જોડે છે, બાકી પાવડર ફોર્મમાં જોઈએ ને ઓલ આપણી બી આઈટમ છે, મીન્સ પનીર બટર મસાલા, પ્લેન રાઈસ છે, કાજુ કરી છે, પાલક પનીર છે, ભીંડાની છે, પછી ગ્રીન ચટણી ત્યાં તમને સેન્ડવિચ બનાવવા માટે યા ભાખરી પર તમને કરવું હોય તો એ બી છે, ગુજરાતી દાળ છે, પછી આ કઢી છે, આપણી દેશી આપણે કઢી ખાઈએ છે ને એ છે, પછી પાવભાજી છે આમાં, પછી તમે રસ ના મળે તો રસ બી છે, પાણીમાં ખાલી ઠંડા પાણીમાં મિક્સ કરો એટલે રસ રેડી થઈ જાય। શું વાત છે? બધી વેરાયટી એવી જ છે કે બાઉલમાં કાઢવાનું, ગરમ પાણી નાખી દેવાનું, 10 મિનિટ ઢાંકી દેવાનું, રેડી ફૂડ તમારું। હવે સો ગાઈઝ આ બધું પાવડર ફોર્મ છે, વજન ઓછું લગાવડાવવું હોય તો તમે પાવડર વાળું લો, અને વજન વધારે ચાલે એવું હોય તો હા લો ઓકોનો, આ દાળ ફ્રાય છે, ઓકે। અને જીરા રાઈસ તો આપી દો એકા, જીરા રાઈસ આલો, પાણી તમારું વધારે ઉકળતું જોઈએ, કેમ કે એનામાં ટેમ્પરેચર વધારે હોય। આમ તમે બાઉલમાં કાઢ્યું ને તરત પાણી ઉકળેલું હોય, ઉકળેલું તરત નાખી દેવાનું, 10 મિનિટ ઢાંકી દેવાનું, રેડી। જેટલું પાણી ઉકળતું હશે એટલું ટેમ્પરેચર વધારે હશે, એટલું સારું બનશે। હા તરત થઈ જાય, બને એટલું તરત થઈ જાય જલ્દી। સમજી ગયા, ઓકે। રોટી મળે? હા રોટલી મળે છે, બે છે, ભાખરી છે, થેપલા છે। ભેળ આપો અને રોટલી અને એક સબ્જી સારી આપી દો, એટલે આપણું થઈ જાય કામ। સબ્જી કઈ આપશો? સબ્જીમાં પનીર બટર મસાલા છે, મુંબઈ પાવભાજી છે, દાલ મખની છે, પાવભાજી લઈ લો, પછી ચણા તો ના પેલું આપો ને, રાજમા છે, પનીર વાળી સબ્જી આપી દો, પનીર ટિક્કા મસાલા યા સ્મોકી પનીર, પનીર ટિક્કા મસાલા, સ્મોકી પનીર, આ સ્મોકી પનીર છે। હા પછી દાલ મખની તો આવી ને એક નહીં, દાલ આ શું છે? પનીર ટિક્કા છે, બધા સ્મોકી પનીર છે। ફરક શું હોય તો મને જ નહીં ખબર, કઈ નહીં આપો જ પનીર ટિક્કા મસાલા બધા ચાલશે, બસ ચલો ને બહુ થઈ ગયું। ચલો એમાં તમને રોટલીમાં બતાવી દઉં, આ ચટણી સાથે જ આવે છે, ખાલી મિક્સ કરવાનું, ખાઈ લેવાનું। ભેળ ના આવી નહીં, પેલી આવા પેકેટમાં આવે છે ને હલ્દીરામની, હલ્દીરામની અત્યારે સ્ટોક હા છે, પછી એક આ બી છે, અને તમારે ખાલી પનીર છાંટા મારવાના એટલે રેડી, બીજું કંઈ નહીં।
ના એવું મિક્સ કરવાનો વાંધો નથી મને, આ લઈ જાઓ. પણ આનાથી સારી કંપની નહીં ખબર યાર, આ કઈ કંપની? પણ આ બી બેસ્ટ આવે છે. અને પ્લસ તમારે ઇન્ડિવિજ્યુઅલ જોઈએ તો તમે મીન્સ તમે ગ્રુપમાં હોય તો આમને એક ડબ્બા પકડાઈ દીધું, પેલાને એક ડબ્બા પકડાઈ દીધું, શેરિંગ કરવાની જરૂર નહીં, ખાલી હલાવવાનું અને ખાઈ લે એમની રીતે. પણ આ જગ્યા બહુ રોકે ડબ્બો તમારો. એ વસ્તુ તો છે. કંઈક બીજું નહીં ખબર છે. આવી આવે છે, આવી આવે છે પણ નાના નાના પેકેટમાં આવે છે એવું કંઈ. આ વડી ચાલશે. એ ગયું, કઈ વાંધો નહીં કઈ. આ શું છે? રોટલી. આ 3 મહિના ચાલે, મહિનો ચાલે. આ કોરી રોટલીઓ, આ તેલવાળી હોય. આ કેટલો ટાઈમ ચાલે? 3 મહિના. અને આ મહિનો. આ કેટલા દિવસ થયા તો આને અત્યારે? 5 જૂનની છે એટલે 4 જુલાઈ એ નથી ચાલે. આ લઈ જાઓ તાર. કંઈક ફ્રેશ આપો ને બકા. એમાં જોઈ લઉં છું. આ વાળી જોઈએ કે આજ વાપરું? ફ્રેશ હોય એ આપો. 27/6 આજે કઈ થઈ? આજે 1 જુલાઈ થઈ છે. આ શું છે? આ બાજરા વડા. એ 3 થી 4 દિવસ ચાલે. આને 4 દિવસ તો થઈ જવા આયા. નહીં, આજના છે 1 હા. જુલાઈ. તો પછી હવે 4 જુલાઈ જતા રહેશે ને? હા, એ પહેલા છે. ખાઈ લેવા પડે. હા. જેની જે ડેટ હોય એવી રીતે જ હોય છે. પછી આ થેપલા તમને ભાવતા નહીં. એ તો 15 થી 20 દિવસ ચાલે એવા છે. ના થેપલા નહીં જોઈતા. ડન. તો ગાઈઝ અહીંયા નાસ્તા જ નાસ્તા છે. જો આ ભાઈ ચખાડે છે આપણને. પેરી પેરી આવી ગઈ છે પણ બધા. રોસ્ટેડમાં જોઈએ તો રોસ્ટેડ બી છે બધી આઈટમ. ના બસ બધી રોસ્ટેડ વાળી આઈટમ ટ્રાય કરવી છે તમને? રોસ્ટેડમાં ના. એ શું હોય રોસ્ટેડ? રોસ્ટેડમાં આ તમને પુદીના સેવ છે. ના 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 સેવ હમણાં નહીં ભાવતા. પછી આ તમને ચિપ્સ જોઈએ તો ચિપ્સ બી છે. આ સારું છે, એક આપો. આ ચિપ્સ બી તમે થઈ ટ્રાય ગયેલા. કરો. 1 મિનિટ. આ બધા ડાઈટ વાળા હોય ને એ બધી રોસ્ટેડ ચિપ્સ લઈ જાય. રોસ્ટેડ ચિપ્સ છે, ઇડલી સાંભાર છે. આ આપો સારી છે. ગાઈઝ હવે ત્યાં યુરોપમાં તો ખાવાનું બહુ કંઈ મળતું નહીં એટલે ચાખી લઈએ અને લઈ લઈએ. બરાબર ને તનિષા? ચલો ડન હો ગયા ઇતના. હવે અમે લાઈનમાં ઊભા છે બિલ બનાવવા માટે અને ઓલરેડી બહુ બધું વજન થઈ ગયું છે. અમે વિચારીએ છીએ કે આ વજન વધારે હજી લઈએ કે ના લઈએ, પણ અમે નહીં લઈએ બિકોઝ પછી અમારી પાસે વેઇટ બી તો મતલબ નથી. કપડાનું જેટલું બધું વજન છે ને કે આની વાત તો જવા જ દો. ગાઈઝ ફાલ્ગુનીના ઓનર છે હેતભાઈ. હેલો અને સે હેલો ટુ માય ઇન્સ્ટાગ્રામ એન્ડ હેલો ઇન્સ્ટાગ્રામ. રાઈટ. સો હું અહીંયા આવી હતી અને મને કદાચ ઓળખી ગયા હતી કોઈ સ્ટાફ આવ્યા એટલે એ અમે લોકો બહાર એક પિક્ચર લેવા માટે આવ્યા હતા એટલે મને થયું કે તમને લોકોને પણ મલાઈ દઉં. યસ તો યા બધા આવજો ફાલ્ગુનીમાં નાસ્તો લેવા માટે, કારણ કે હું જ્યારે પણ બહાર ફરવા જતી હોઉં ત્યારે અહીંયા ઘડી ડ્રાય નાસ્તો અને બધા પ્રકારનો નાસ્તો અહીંયા લેવા આવું છું. યસ So, yes. મસ્ટ વિઝિટ. The store has been expanded, so do visit. You will get lots of varieties. થેન્ક યુ સો મચ. Thank you. ગાઈઝ નાસ્તો લઈને હું ક્વિકલી મારા ઘરે આવી છું કારણ કે મારે એક સેલ્ફી સ્ટિક અહીંયાથી મારા ભાઈની જે છે એ લેવાની છે અને બેગ ને એવું બધું 1-2 વસ્તુ લેવી છે. તો હું મારા ઘરે આજે ગઈકાલ આવી હતી પણ ભૂલી ગયેલી. શું ચાલે છે ભાઈ? આ તો વ્યાનુનો ટોયસ આટલા બધા ટોયસ. હાય વ્યાનુ, આટલા બધા ટોયસ. અરે વાહ ભાઈ, વ્યાનના ટોયસ તો જો. મને ટોયસનો બ્લોગ બનાવવાનો છે અત્યારે અમારે. જોવા તો દે. વાહ ભાઈ વાહ, જોરદાર છે યાર હો આમાં. વ્યાનુ રમો બેટા, આવો. જો શું થાય છે? બોલ હવામાં ઉડે છે વ્યાનુ. જો કેવું જોવે છે એ જો તો. વાહ ભાઈ વાહ.
આવો બેટું, અહીંયા આવો ફિયુ જોડે. એ કેવું જોઈ રહ્યો છો, બોલને જોવે છે. જય નજર એની અહીંયા જ છે બોલ ઉપર. હવે તું નાનો થઈ ગયો કે શું? હા હું નાનો થઈ ગયો. તું બી નાનો થઈ ગયો? અમે લોકો 1.5 કલાક થી સેટિંગ કરી રહ્યા છીએ. હા 1.5 કલાક થયો એમ? ખૂટ્યું તો આ મંગાવ્યું, એ ખૂટ્યું મંગાવ્યું. જબરો અવાજ આવે છે. હા ના બકા રડવું આવે છે. હવે ઊંઘ આવી કે ભૂખ લાગી, શું થયું? શું થયું? પીવું જોડે આવતા જ રડવાનું. હાય કરો બેટા બધાને. હાય હાય એવરીવન. કો જુ હાય કરો બધાને. હાય હાય જુ મા બબલુને, જુ મા બબલુને. લાઈટ બંધ થઈ જાય છે, લાઈટ બંધ થઈ જાય છે. કેમ બેટા મારા દીકુને એવું થાય છે? હા જો તારો તાઈ મમ્મા શું કરે છે? જો પપ્પા ક્યાં ગયા મમ્મી? મમ્મી વેન ડરી જશે. નહીં ડરતો, ભોગામે આવું. હે ને દાદા જોડે જતો રહ્યો. મો બબલું, હું મો છોટું દાદા જોડે આવી ગયો. દાદા જોડે વાતો કરો, દાદા જોડે. બેનું બેનું ફિયુ યુરોપ જાય છે. અહીંયા તો જુઓ ફિયુન સામે. મારી સામે તો જોતો જ નથી. આ પાછળ મમ્મીને જોજો કરે. શું છે? ફિયા તો દેખાતો જ નથી. ફિયા તો દેખાતી જ નથી. શું છે? ગલી દઈ છે તોય નથી જોવું, તોય નથી જોવું ફિયાન સામે. અહીંયા જો મારી સામે વ્યાન. કોણ છે આ પાછળ એને ડિસ્ટ્રેક્ટ કરે છે? એના પપ્પા. ભાઈ મારી સામે જોવા દે ને યાર. જય તમે આમ રહો. પિયન સમ જોવા દો. જો ચાલ અહીંયા જો. હા હવે જોવે છે, તરત સ્ક્રીનમાં જોશે. લો હાય કરો. બબલુ ફિયુ યુરોપ જાય છે. ચલો આવું છે મારી જોડે? આવું છે. હે બેન આવું છે? એ પૂછો હું આવું ફોઈ, હું આવું એ પૂછી જો કોઈને. અહીંયા જો ના મમ્મીને જ જોઈતું. પપ્પા એમ તો એ ના જોવે. મારો બેટો બહુ જબરો છે. લે આયુષી આ લોક લઈ જાઓ, ત્યાં તો ચોરીઓ બહુ થાય છે. ભાઈ હા યુરોપમાં ફૂલ ચોરના દીકરાઓ છે. ફૂલ ચોરના દીકરાઓ. મારી મમ્મીનું શું ચોરાઈ ગયું હતું? એક નવું પર્સ લીધું હતું. પર્સ ચોરાઈ ગયું અને મેં અહીંથી પેલા શેનું મેં લીધેલો પેલો બ્લેઝર લીધું હતું મમ્મીએ, ખબર નહીં વેરો મોટાનું કે કોઈ બ્રાન્ડનું, અને એ ચોરાઈ ગયું હતું. અને અમે લોકોએ કઈ કંપનીનું લીધું હતું? એસેસરાઇઝનું. આજથી 9 વર્ષ પહેલાં પાકીટ લીધું હતું. ના 7 વર્ષ 7-8 વર્ષ 7 વર્ષ ત્યાં લીંબુ જેવો કલર લીધેલો હા, કે આપણી મસ્ત, પાસે mustard colour colour, નથી. mustard colour. હા, એવો કલર નહોતો આપણી પાસે એટલે આપણે એ લીધેલો અને એ ચોરાઈ ગયું હતું હોટલમાંથી. બેગમાં મૂકેલું હતું. એ બેગને દબાઈના છે ને એટલે એની અંદર કપડાં ભરેલા હતા. તો પણ ખબર નહીં, આપણે ફરવા ગયા હોઈએ એટલે રૂમ પછી તો નોર્મલ આ લોકોના સર્વિસમાં જ હોય અંડરમાં, તો પછી એ લોકોએ કાઢી લીધું હશે. તો અમને તો ખબર જ નહીં. પછી જ્યારે બધું ફરીને અહીંયા પાછા આવ્યા, કારણ કે ના એટલું બધું luggage ના હોય. પેણે ઉપર નતા, સ્વિટ્ઝરલેન્ડ ઉપર ગયા તિતલી ત્યાં પહેરવા માટે મેં હોત્યું ને તો મને મળ્યું જ નહીં. પછી યાદ આવ્યું. ત્યારે ખબર પડી કે આ બધું પેલા નવા પર્સમાં દબાઈ ના જાય એટલે મેં એમાં મૂક્યું હતું, પર્સ જ પણ ગાયબ આખું હતું. પર્સ જ ગાયબ થઈ ગયું હતું. યસ ગાઈસ, સો અહીંયા પણ બહુ જ બધો પ્રોબ્લેમ છે. હા લે, એક લોક આમાં છે, આપણે બીજું આ રહ્યું, હજુ એક આપું. ન જોયું તો મારા સસરા લાયા છે બધા લોક્સ ને બધું. બબલુ તું બધાને ઓળખવા લાગ્યો? તો ફિયુને જ નથી ઓળખતો બેટા. તો ફીમ નહીં આવતી તો ન જોશે ને. માર છોટું શું કહે છે?
કઈ વાંધો નહીં. આ પેલી સ્પાર્કલ માણસ માત્ર ભૂલને પાત્ર. અમારા બંને પાસે સેમ છે ઓસ્મો 4, તો હું એનામાં ઉતારી દઉં છું એ જેનું હાથમાં આવે ને. અને ખબર નથી પડતી કે મારું નથી. જૂના વિડીયો ડિલીટ કરી નાખું ને આપણા જૂના ડિલીટ. ગાઈઝ અહીંયા આગળ કન્ટેન્ટ ક્રિએશન ચાલે છે વેનના રમકડાનું. યાનું બી જોવે છે. યાનને ગમે? હવે યાનું બીજું ટોય આપણે કરીએ. ઓકે, ગાઈઝ મળીએ. બાય. હેપી જર્ની. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. એન્જોય કરજે બહુ બધું વ્યાનું તરફથી. યસ, બાય બબલુ. બાય કના પીયુ તને યાદુ કરશે અને એના વિડીયોઝ ને ફોટોસ મોકલજો. ઓકે, ઓકે ચલો બાય બાય. બાય સી યુ બેટા હેપી જર્ની થેન્ક યુ. ચલો પપ્પા, હું રજા લઉં. હેપી જર્ની. થેન્ક યુ, હેપી જર્ની. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક વિશ યુ એ વેરી વેરી હેપી જર્ની. થેન્ક યુ. સો ગાઈઝ ફાઇનલી અમારી પેકિંગ થઈ ગઈ છે. આ નાસ્તાની બેગ છે. આખી બેગ ભરીને નાસ્તો લીધો છે. અને આ આદિત્યની બેગ છે. મારી બેગ તો ક્યારની પેક થઈને બંધ થઈ ગઈ. હવે ખોલવા જેવી નથી, બતાવવા જેવી નથી. શું કેવું સલોની? ફૂલ બેગ બહુ બેગ થઈ બધી ગઈ. બેગ્સ થઈ ગઈ છે. હવે તમારે એને સંભાળવી પડશે. સલોન 3 મોટી બેગ્સ છે અને 2 હેન્ડ બેગ છે. અને સલોનીએ મને ફૂલ હેલ્પ કરી છે પેકિંગમાં, કારણ કે મારાથી બિલકુલ પેકિંગ થતું નથી. હું બહુ થાકી જાઉં છું. Packing સારી કરું છું. યસ ગાઈઝ, હું બહુ જ થાકી જાઉં છું. એટલે પેકિંગ બહુ સારી કરું છું. મારા મોઢા ઉપર થાક યુરોપ જતા પહેલા જ દેખાય છે. ખબર નહીં આટલી બધી બેગ જાઓ હવે. કઈ રીતે ખેંચીશું, કારણ કે ત્યાં તો કોઈ ખેંચવા વાળું પણ નથી મળતું. સો ગાઈઝ, હવે નેક્સ્ટ બ્લોગ હું બનાવીશ યુરોપનો, અને બધા લોકો જોજો, બહુ બધી લાઇક્સ આપજો, કમેન્ટ્સ કરજો, તો અમને પણ એવું વધારે ઈચ્છા થાય કે અમે વધારે બ્લોગ બનાવીએ, તમને વધારે યુરોપ ફેરવીએ. સો ઓકે ગાઈઝ, બાય.